નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉમેદવારોએ નીટની પુનઃ પરીક્ષા આપી હતી। ભાવનગર શહેરના 14 પરીક્ષા કેન્દ્રો ઉપર રવિવારે નીટની પુનઃ પરીક્ષા લેવામાં આવી હતી। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તમામ ઉમેદવારોની ચકાસણી કરવામાં આવ્યા બાદ પરીક્ષા ખંડમાં જવા દેવામાં આવ્યા હતા। શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પણ પૂરી તકેદારી સાથે પરીક્ષા સંબંધી વ્યવસ્થા કરવામાં આવી હતી। ભાવનગર ખાતે 4500 થી પણ વધુ ઉમેદવારોએ નીટની પુનઃ પરીક્ષા આપી હતી।